હેલો એવરીવન, વિન્ટરની આ સિઝનમાં સવારમાં તમે એક ગ્લાસ ખજૂર અંજીરનું દૂધ પી લીધું તો તમને બહુ જ ફાયદો થશે. ઠંડીની શરૂઆત થતાં જ આપણા બધાના ઘરમાં કંઈક ને કંઈક ગરમ વસ્તુઓ કે પછી એમ કહી શકાય કે ગોળના પાકો બનાવવાનું શરૂ થઈ જાય છે. કલાકો સુધી દૂધને ઉકાળવાની ઝંઝટ વગર એક એવો સિક્રેટ પાવડર બનાવીને દૂધ બનાવશું જેનાથી તમારું ખજૂરનું દૂધ ક્યારેય ફાટશે નહીં અને એકદમ પરફેક્ટ જ બનશે. દૂધનો ટેસ્ટ એટલો અમેઝિંગ આવશે કે તમે મિલ્કશેક કે પછી થીક શેકને પણ ભૂલી જશો. ટેસ્ટની સાથે હેલ્ધી પણ બનાવશું. તો ચલો શરૂ કરીએ. ખજૂર અંજીરનું દૂધ બનાવવા માટે મેં અહીંયા 6 નંગ જેટલા સોફ્ટ અને ડાર્ક બ્રાઉનવાળા ખજૂર લીધું છે, જે સ્વાદમાં સ્વીટ હોય છે, જેના કારણે દૂધમાં તમારે કોઈ પણ ટાઈપનું ગળપણ એટલે કે ખાંડ, ગોળ કે મિશ્રીનો યુઝ નહીં કરવો પડે. જો તમારી પાસે આ વેરાયટીનો ખજૂર ન હોય તો કોઈ પણ ખજૂરને લઈને દૂધ રેડી કરી શકો છો. અહીંયા આપણે જે ખજૂરની ઉપરની કેપ છે એનો પાર્ટ અને અંદરના સીડ્સ બંનેને નીકાળી લીધા છે અને સાથે જ હું 3 મીડિયમ સાઇઝના અંજીર પણ લઈ રહી છું. અંજીરના પણ પીસીસ કરી લેશું. ખજૂરના જેટલા જ ફાયદા અંજીરના પણ છે. એનાથી દૂધનો સ્વાદ એકદમ અલગ જ આવશે. જ્યારે આપણે ખજૂર અંજીરનું દૂધ બનાવીએ છીએ ત્યારે મોટાભાગે એ ફાટી જાય છે. એવું ના થાય એટલે એને ગરમ પાણીમાં બંનેને એકસાથે સારી રીતે વોશ કરી લેશું. એના ઉપર કોઈ પણ ટાઈપની ડર્ટ રહેલી હશે અથવા તો ખટાશ રહી હશે એ ગરમ પાણીથી હટી જશે અને જો એની ઉપર કેમિકલ પ્રોસેસ કરી હશે તો એ પણ નીકળી જશે. સારી રીતે મેં ખજૂર અને અંજીરને વોશ કરી લીધા છે અને હવે આ દૂધને એકદમ ક્રીમી અને ઘટ કરવા માટે મિક્સી જાર લેશું. એમાં એડ કરશું 8 થી 10 કાજુ, 8 થી 10 જેટલી બદામ લેશું, 1 ટેબલ સ્પૂન પિસ્તા લેશું. અહીંયા તમને જે પણ ડ્રાયફ્રૂટ્સ પસંદ હોય એ તમે લઈ શકો છો. થોડુંક કેસર લેશું. કેસરની તાસીર ગરમ હોય છે. કલરની સાથે એનો માઇલ્ડ ફ્લેવર દૂધના ટેસ્ટને એન્હાન્સ કરશે. 1/4 ટીસ્પૂન હળદરનો પાવડર એડ કરશું. ઘણા લોકોને દૂધથી કફ થઈ જતો હોય છે તો આ હળદરનો પાવડર એડ કરવાથી ઘણી બધી હેલ્પ રહેશે. 1 ચમચી સૂંઠનો પાવડર એડ કરશું. અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરશું. આ બંને પાવડર હલકી તીખાશની સાથે સ્ટમક માટે પણ સારું રહેશે. બધી જ વસ્તુઓને પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરી લેશું તો અહીંયા આ ટાઈપનો પાવડર રેડી થશે. ડ્રાયફ્રૂટ્સ પોતાનું તેલ રિલીઝ કરે છે એટલે એને પલ્સ મોડ પર જ ગ્રાઇન્ડ કરવું. હવે એક પેનમાં 500 ml જેટલું દૂધ એડ કરશું. દૂધને હલકું ગરમ થવા દેશું. જ્યારે હુંફાળું થઈ જાય પછી જ એમાં આપણે પાવડર રેડી કર્યો હતો એ એડ કરશું. જો તમે ઓછું દૂધ બનાવી રહ્યા હોય તો એ હિસાબથી પાવડરની ક્વોન્ટિટી એડ કરી લો. આ જે પાવડર આપણે રેડી કર્યો છે એને તમે રેફ્રિજરેટરમાં 2 થી 3 મહિના માટે સ્ટોર પણ કરી શકો છો. તો દરરોજ તમારે ગ્રાઇન્ડ નહીં કરવો પડે. કાજુ બદામ જો તમે રાતે પલાળીને રાખો અને બદામની સ્કિનને નીકાળીને પણ દૂધમાં બોઇલ કરી શકો છો, પણ ઘણીવાર આપણે ભૂલી જઈએ છીએ ત્યારે આ પાવડર તમને બહુ જ કામમાં લાગશે. પાવડરને સરસ રીતે મિક્સ કરીને એક બોઇલ જરૂરથી આવવા દો, કારણ કે લીધેલી બધી જ વસ્તુઓ કાચી છે તો ખાસ ધ્યાનમાં રાખો કે એક બોઇલ સ્લો ફ્લેમ પર જ આવવા દો. એના પછી જ ખજૂર અને અંજીરને એડ કરશું. અને જો બોઇલ ના લીધો ખજૂર અંજીર વોશ કરેલા હશે તો પણ ક્યારેક દૂધ ફાટી જાય છે. ગેસની ફ્લેમને મીડિયમ કરીને ખજૂર અંજીરને સરસ રીતે મિક્સ કરીને થોડાક સોફ્ટ કરી લેશું. લગભગ 3 થી 4 મિનિટ દૂધને બોઇલ કરશો ત્યાં સુધીમાં તમારા ખજૂર અને અંજીર સોફ્ટ થઈ જશે. ખજૂર અને અંજીર સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. એના પછી જ એની અંદર ફ્લેવરની માટે અડધી ચમચી એલચીનો પાવડર એડ કરશું. એલચીનો પાવડર લાસ્ટમાં એડ કરવાથી એની ફ્લેવર છે એ મેન્ટેન રહેશે. દૂધને વધારે ઘટ કરવા માટે તમારે દૂધને કલાકો સુધી ઉકાળવાની જરૂર નહીં પડે. 3 થી 4 મિનિટમાં જ આ દૂધ ઘટ થઈ ગયું છે અને ખજૂર અંજીર પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે. આપણે આમાં કોઈ પણ ખાંડ કે ગોળ એડ નથી કરી રહ્યા. તો હવે ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને દૂધને થોડું ઠંડુ થવા દેશું. હવે એને હેન્ડ બ્લેન્ડરથી મિક્સ કરી લેશું જેથી ખજૂર અને અંજીર દૂધની સાથે એકરસ થઈ જાય અને કોઈને પણ તમે દૂધ પીવડાવશો તો એવું જ લાગશે કે માર્કેટમાંથી મોંઘા મિલ્કશેક કે થીક શેક પી રહ્યા છો. આ રીતે બ્લેન્ડ કરી લો દૂધને, એકદમ સ્મૂથ થઈ જશે. હેન્ડ બ્લેન્ડરનો યુઝ જરૂરથી કરજો. એનાથી જે જાગ ઉપર આવે છે અને થિકનેસ પણ વધારી દેશે. તો એ બધાને બહુ જ પસંદ આવે છે. એકવાર આ રીતે દૂધ બનાવો અને બધાને વિન્ટર સિઝનમાં પીવડાવો. ચાની જગ્યાએ 1 ગ્લાસ ખજૂર અંજીરનું દૂધ પીશો તો એનર્જેટિક રહેશો. જ્યારે દૂધને આપણે ગ્લાસમાં સર્વ કરી લઈએ પછી એના ઉપર બદામ કે પિસ્તાની ફ્લેક્સને સાથે ગાર્નિશ કરો, બહુ સરસ લાગે છે. તો આજનો આ હેલ્ધી વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. જલ્દી ફરી મળીશ નવા વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ સ્ટે હેલ્ધી.